બેટ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અને યાત્રિકોની સહુલિયતમાં વધારો થયો છે. સુદર્શન સેતુ બનતા બેટ દ્વારકા સાથેનો વાહન વ્યવહાર છે એ જરૂરથી સરળ બન્યો છે. પરંતુ બેટ દ્વારકાની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. જેમ કે બેટ દ્વારકા જે એક ટાપુનો વિસ્તાર છે, જ્યાં ચોરે તરફ દરિયાનું ખારું પાણી છે, એટલે ખાસ કરીને પીવાના મીઠા પાણીની એક મોટી સમસ્યા બેટ દ્વારકાની અંદર જોવા મળે છે. અને જ્યારે સુદર્શન સેતુ બન્યું છે તો હજારોની સંખ્યામાં યાત્રિકો બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિરે આવતા હોય છે. ત્યારે એ યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે થઈને દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપક સમિતિ દ્વારા ભારતીય જીવન વીમા નિગમ, જે દેશની અગ્રણી નાણાકીય સંસ્થા છે, એમના પાસે રજૂઆત મૂકવામાં આવી અને એમના દ્વારા રજૂઆત મંજૂર કરતા બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે એક આરો વોટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય જીવન વીમા નિગમ જે દેશની એક નાણાકીય મજબૂત સંસ્થા છે, જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી સ્લોગન સાથે LICએ બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે LICના વેસ્ટર્ન ઝોનલ મેનેજર કમલકુમાર દ્વારા એક આરો વોટર પ્લાન્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. જેથી કરી અને હજારોની સંખ્યામાં જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા દર્શનાર્થીઓ આવશે તો એમને શુદ્ધ ઠંડુ પીવાલાયક પાણી મળી રહે, જેથી હવે બેટ દ્વારકા દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ દર્શનની અને પાણીની બંને તરસ છીપાવી શકશે. भारतीय जीवन बीमा निगम हमेशा जिंदगी के साथ भी जिंदगी के बाद भी, इसी कड़ी में पिछले वर्ष हमारे प्रबंध निदेशक यहाँ आए थे तो यहाँ के मैनेजमेंट ने आरओ प्लांट की बात की थी तो तुरंत सैंक्शन हो गया. आज हम आए हैं, मुझे भी आज यहाँ के मैनेजमेंट ने मुझे बैठने की कुर्सियों के लिए आवेदन दिया है. मैंने यहीं पे स्वीकृत कर दिया है और 31 मार्च के पहले यात्रियों के बैठने की भी सुविधा प्रदान कर दी जाएगी, क्योंकि भारतीय जीवन बीमा निगम का स्लोगन है जनता का पैसा जनता के उपयोग में. तो हमेशा अपने बिजनेस के साथ साथ देश के में बिल्डिंग में भागीदार बनती है और जनता की सेवा में हमेशा तत्पर रहती है. धन्यवाद. और आपने द्वारकाधीश मंदिर में दर्शन किया, बेट द्वारका में दर्शन किया, नागेश्वर में, आपकी कैसी अनुभूति रही, कैसी फीलिंग रही? भगवान के द्वार पे आके लगता है सब कुछ भूल जाते हैं और उन्हीं के आशीर्वाद से है कि आज मैं यहाँ पर हूँ और इस पोजीशन पे हूँ कि कुछ मैं उनके चरणों में कुछ अर्पित कर पा रहा हूँ भारतीय जीवन बीमा निगम की तरफ से. और इस संस्था में 27 करोड़ बीमा धारक हैं, 1 लाख कर्मचारी हैं और करीब 13 लाख अभिकर्ता हैं. हमारे जोन में 2,38,000 अभिकर्ता हैं. वो उन्हीं का सबका मिला जुला प्रयास है कि भारतीय जीवन बीमा उच्चतर अच्छे काम कर रहा है और राजकोट मंडल भी बहुत अच्छा काम कर रहा है वेस्टर्न जोन में. धन्यवाद. બેટ દ્વારકામાં છે હમણાં હાલની અંદર જે સુદર્શન સેતુ જે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે અત્યારે ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે. અગાઉ LICના સાહેબ મિશ્રા સાહેબ બેટ પધારેલા ત્યારે અમે એને વાત કરેલી કે અહીંયા યાત્રાળુઓને પીવાના પાણી એકદમ શુદ્ધ અને ચોખ્ખું મળતું નથી, એટલા માટે એક જો આપણા તરફથી આરો પ્લાન નાખી દેવામાં આવે તો યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે. ત્યારબાદ એ અમારી પ્રપોઝલ સ્વીકારી અને આજરોજ અમને 1 કલાકના 5000 લીટર પાણી શુદ્ધ પાણી ફિલ્ટર થઈ શકે એવો પ્લાન અમને એ લોકો તરફથી બેસાડી દીધો છે અને એનાથી યાત્રાળુઓને ખૂબ જ સુવિધા થશે. સાથે મંદિર પરિસરની અંદર યાત્રાળુઓના પ્રવાહ ખૂબ હોય અને એ લોકોને બેસવા માટે અમે 50 થી 100 બેન્ચીસની રિક્વાયરમેન્ટ મૂકી હતી, એ પણ આજે સાહેબે સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં એ પણ બેટ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ માટે હું બેટ દેવસ્થાન સમિતિ વતી LICનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.
એ આરઓ પ્લાન્ટ દ્વારા 1 કલાકની અંદર 5000 લીટર જેટલું પાણી જે છે એ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જે વેસ્ટ પાણી છે એ પાણી પણ દ્વારકાધીશ મંદિરની સાફ સફાઈની અંદર કામ આવે એ રીતે આખી જ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરની અંદર બેન્ચીસો બેઠકની વ્યવસ્થા પણ જે છે એલઆઈસી દ્વારા કરવામાં આવે છે. દ્વારકાથી બેટ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.